ગુજરાતીઓને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પહોંચશે આ ગુજરાતીઓ। અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ગુજરાતીઓ પરત ફરશે। પોલીસ દ્વારા તમામના નામ સરનામા નોંધવામાં આવશે। અગાઉ આગામી દિવસોમાં પરત ફરેલા લોકોની પણ પૂછપરછની શક્યતા છે। ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। એટલે જે લોકો આજે આવ્યા તેમની આવતીકાલે ગુજરાત વાપસી થઈ શકે છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જણાવો વધુ વિગતો શું છે? બિલકુલ, જે રીતે જે તમામ લોકો છે અમૃતસર પહોંચ્યા હતા ને ત્યાં તેમનું જે પૂછપરછ તો કરવામાં આવી હતી, પરંતુ જે ગુજરાતના જે મુસાફરો છે કે જે ગેરકાયદેસર રીતે ત્યાં ગયા હોય ત્યાંથી પરત ફર્યા હતા 33 લોકો છે તે આવતીકાલે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચશે। સ્થાનિક પોલીસ છે તેમના નામ સરનામાની નોંધ કરશે, વિગતો મેળવશે અને ત્યારબાદ જરૂર જણાશે તો જે લોકોના શંકાસ્પદ હશે તેમને પૂછપરછ માટે બોલાવશે। જો પાસપોર્ટમાં ચેડા કરીને ગયા હશે અથવા તો એજન્ટો મારફત ગયા હશે, કંઈ પણ ચેડા થયા હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આવતીકાલે જ્યારે મુસાફરો જે પરત થયેલા મુસાફરો જ્યારે ઉતરશે ત્યારે તેમના નામ સરનામા નોંધવામાં આવશે। મહત્વનું છે કે સ્થાનિક પોલીસની નજર તો હશે, પરંતુ આ સમગ્ર કેસમાં આઈબી અને સીઆઈડી ક્રાઇમની નજર પણ રહેશે, એસઓજીની નજર પણ રહેશે। એટલે અલગ અલગ એજન્સીઓ છે તેમની આ તમામ મુસાફરો ઉપર નજર રહેશે। નામ સરનામા જે નોંધવામાં આવશે તમામને આપવામાં આવશે અને ત્યારબાદ તમામ ઉપર છે જે પૂછપરછ કરીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ।